લોકસભામાં મહિલાઓ માટેના નારી વંદના અધિનિયમ બિલને રજૂ કરવા જઈ રહ્યા છે, જેની માહિતી મંત્રી જીતુભાઈ વાઘાણીએ વિસ્તૃત પત્રકારોને આપી હતી. આગામી તારીખ 16, 17 અને 18 એપ્રિલના રોજ નારી વંદના અધિનિયમ અંગેના બિલની લોકસભામાં ચર્ચા થવાની છે, જેની માહિતી અર્થે જીતુભાઈ વાઘાણી દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદને સંબોધન કરતા નારી વંદના અધિનિયમ અંતર્ગત મહિલાઓ માટેના 33% આરક્ષણના બિલથી કાયદા અને ફાયદાનો લાભ મહિલાઓને મળશે, જે બિલ ધારાસભા અને સંસદમાં લાગુ 2029માં થવાનું છે. તે અંગેની મંત્રી જીતુભાઈ વાઘાણીએ વિસ્તૃત માહિતીઓ આપી હતી. દેશની અંદર મહિલાઓ ખેલકૂદથી માંડીને આકાશમાં પણ પહોંચી. આપણે સૌ જાણીએ છીએ કે સૈન્યની અંદર પણ બેટી બચાવ બેટી પઢાઓ આ જન આંદોલન દેશમાં પણ શરૂ રાખ્યું. સમગ્ર દેશની મહિલાઓનું એક શ્રદ્ધાનું કેન્દ્ર એ મોદી સાહેબ બન્યા. સૌ મહિલાઓને, સમાજ જીવનના સૌ ભાઈઓને એક નવી ક્રાંતિકારી પહેલો એ દેશે ગૌરવપૂર્ણ રીતે કહી શકાય કે નિર્ણયો લીધા. ટ્રિપલ તલાકની બાબત હોય, 370ની કલમની બાબત હોય, આઈપીસી કલમમાં સુધારો હોય, આપણું સંસદ એક નવો ઇતિહાસ અનેક પળે રચતું ગયું. પણ 21મી સદીનો સૌથી મોટો નિર્ણય એ જો કોઈ હશે તો શક્તિ વંદન અધિનિયમ નો કાયદો હશે. નારી શક્તિને સમર્પિત કરવાનો ભાવ સાથે સમગ્ર દેશનું સંસદ એ એમાં ભાગીદાર બનવાનું છે. એક નવી દિશામાં આગળ વધી રહ્યો છે. ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે 23મી સંસદમાં એ નવા ભવનનું નિર્માણ થયું, ત્યારે નારી શક્તિ વંદના અધિનિયમ તરીકે પ્રથમ કદમ કે માનનીય મોદી સાહેબે ઉઠાવ્યું અને સમયસર લાગુ થઈ શકે એના માટે લોક ભાગીદારી અને લોકશાહીનો મજબૂતી આપે એટલા માટે મિત્રો આપણે સૌ જાણીએ છીએ 16, 17, 18 એપ્રિલ આ દેશની જનતા માટે, હું તો એમ કહીશ કે આપણો દેશ બન્યો હોય છે ત્યારથી આજના દિવસ સુધી, માત્ર લોકશાહીની વાત નથી કરતો, મહિલાઓ એ સમોવડીય બને એના માટેનો એક ઐતિહાસિક નિર્ણય આ દેશની સંસદ લેવા જઈ રહી છે. આપણે સૌએ જોયું છે કે ભૂતકાળની અંદર લોકસભામાં જ્યારે ચર્ચાઓ થઈ છે ત્યારે આ બિલો ફાડી નાખવાના પ્રસંગો જોયા છે, પણ મોદી સાહેબની સૂઝબૂઝ 2023માં પણ બધાને સાથે રાખીને એમણે એક પ્રયાસ કર્યો. 16, 17, 18 એમની ચર્ચાઓ થવાની છે. માનનીય મોદી સાહેબે તજજ્ઞો દ્વારા વિવિધ એનાલિસિસો કરીને આ નિર્ણય કેવા પ્રકારે અધિનિયમ હોવો જોઈએ એનો પણ નિર્ણય એ મોદી સાહેબે કરવા જઈ રહ્યા છે. ત્યારે નારી શક્તિ વંદના આ વંદનાનું કામ છે, આ કોઈ ઉપકારનો ભાવ નથી. એમણે જે સમાજ માટે કોન્ટ્રીબ્યુશન છે એ કોન્ટ્રીબ્યુશનમાં આપણે જાણીએ છીએ કે સ્વચ્છતા અભિયાન, ખેલો ઇન્ડિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના, આ બધામાં મહિલાઓ એ અગ્રેસર છે, સ્ટાર્ટઅપર્સ બની છે. આર્થિક એમનું યોગદાન એ ખૂબ વધ્યું છે. ત્યારે માનનીય મોદી સાહેબે નિર્ણય લીધો છે કે આ બધા જ પાસાઓમાં મહિલાઓ લોકસભા અને ધારાસભામાં પણ એનું કોન્ટ્રીબ્યુશન કરે અને ભાગરૂપે 16, 17, 18 એપ્રિલ ખાસ સેશન એ સમગ્ર દુનિયા જોવે એ રીતે ભારતના નવા સંસદની અંદર એ ચર્ચાઓ થવાની છે. મોદી સાહેબે આહવાન કર્યું છે કે સૌ એ ચર્ચામાં ભાગ લે.